એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં શાળાઓમાં ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। અમદાવાદમાં અલગ અલગ ઈમેલ મારફતે ધમકી મળી હતી। એ પ્રકરણમાં અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે। અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે। વેસ્ટ બેંગાલમાંથી આરોપીને ઝડપવામાં આવ્યો છે। અમદાવાદમાં મેલ મારફતે સતત ધમકી આપવામાં આવતી હતી, જેના કારણે પોલીસની ટીમ દોડતી થાય છે। આપણે જોયું હતું કે અલગ અલગ સેશન્સ કોર્ટ હોય, પોસ્ટ ઓફિસ હોય કે પછી શાળા, ગુજરાત હાઈકોર્ટ સુધી મેલની મદદથી ધમકી આપવામાં આવી હતી। જો કે એમાં એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આ જ અંગે વિગત આપશે સંવાદદાતા અર્પિત દરજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અર્પિત। હાલ જે આરોપી પકડાયો છે પશ્ચિમ બંગાળમાંથી પકડાયો છે, મોટી અને મહત્વની સફળતા કહી શકાય, કેમ કે પાછલા 2 થી 3 મહિનાઓની વાત કરીએ, આ ડ્યુરેશન હતો, એમાં અમદાવાદ ની મોટા ભાગની શાળાઓ લગભગ 3 થી વધારે વાર અલગ અલગ સમયે અલગ અલગ તારીખે આ મેલ મળ્યા હતા અને એમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને જેના કારણે પોલીસ પણ કામે લાગી હતી। અફરાતફરીનો એ પ્રકારનો માહોલ સર્જાયો હતો। વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં, શિક્ષણવિદોમાં એક ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, ચિંતા પ્રસરી હતી। પણ હવે સાયબર ક્રાઇમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ મામલે જ્યારથી આ કિસ્સો સામે આવ્યો હતો ત્યારથી આરોપીને પકડવા સાથે આ મેલનું હકીકત શું છે, મેલ ક્યાંથી, કોણે, કેવી રીતે, એનો આશય શું હતો, એ તમામ પાસાઓને ધ્યાને લઈને આરોપીને શોધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી। ટેકનિકલ એનાલિસિસ સૌથી મોટું પાસું રહ્યું છે આ આરોપીને પકડવામાં, કેમ કે મેલ કરતા હતા, હવે આ મેલ મારફત એટલે કે સાયબર ફ્રોડના ગુના હોય તો એને પકડવા એ સૌથી મોટો ચેલેન્જ હતો અને એ ચેલેન્જ હવે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ દ્વારા એ ચેલેન્જને પાર પાડી આરોપી ધરપકડ કરી લેવામાં આવી છે। કોર્ટમાંથી એના રિમાન્ડ પણ મેળવી લેવામાં આવ્યા છે અને એ રિમાન્ડમાં હવે બધું પૂછપરછ કરવામાં આવી રહી છે કે જે સ્કૂલને ધમકી મળી હતી, મુખ્યત્વે એ શાળાઓને મળેલી ધમકી સાથે જ હમણાં પાછલા કેટલાક દિવસો દરમિયાન અલગ કોર્ટ પરિસર અથવા તો અન્ય સરકારી ઇમારતોને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। એમાં એમનો શું રોલ હતો, એમાં શું એનો ઇન્ટેન્શન હતો, માત્ર અમદાવાદ નહીં પરંતુ વડોદરાની પણ અને સુરતની અને અન્ય કેટલાક શહેરોમાં, ન માત્ર ગુજરાત હતું પણ દેશના અલગ અલગ હિસ્સાઓમાં પણ આ પ્રકારે ધમકીઓ મળી હતી ભૂતકાળમાં। તો એની સાથે આ આરોપીનું કનેક્શન છે કે નહીં, કેમ કે આરોપી પશ્ચિમ બંગાળમાંથી ઝડપાયો છે, એટલે શું પશ્ચિમ બંગાળ જે બોર્ડર છે બાંગ્લાદેશથી, તો બાંગ્લાદેશનો આમાં કોઈ રોલ છે કે કેમ, અન્ય કોઈ વિદેશી એજન્સી અથવા તો સુબાદનું કોઈ કાવતરું છે કે કેમ, એ તમામ બાબતોને લઈને પૂછપરછ હાલ કરવામાં આવી રહી છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।